हेलो भाई बायू ने के आंसू बांसू नाखी दियो फटाफट आंसू नाखी दियो बेटा में પેલા ધૂપ તો કરો પછી આંસુ નાખો. हां तो तैयारी करे ने. તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, હું છું નીલ ચાવડા અને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આજનો વ્લોગ છે આપણે ગામડે જવાનું. એક તાવો છે ગામડે, પણ અફસોસ કે કોમલબેન ની પરીક્ષા હાલે છે ને એટલે આવી નહીં હતો. ડીમાર્ટ માં પૈસા ક્યાં? ડીમાર્ટ એ પોતું પોતું મારે વારે નહીં દીધો. કામ ચાલુ છે ને મિત્ર? હા મિત્ર, જો તો હંતાઈ જાય પછી કે મને વ્લોગમાં નથી લઈ જતા તમે. કરાવવાનું હે ગામડે પરીક્ષા હાલે ને, એને પરીક્ષા હાલે છે ને જોઈ લ્યો. શું આક્રમણ કરવાનું મહાભારતની જેમ? હા આ વારીઓ હોય જો, એને કોઈ મૂકવાનું હોય ને તો મને કે હું ગાડી લઈને વહી જઈશ. નવી ગાડી લીધી ને તો એ ગાડી લઈને વહી જાય. હા તો જો ઉઠીને નાયું નથી હજી તો. મમ્મી કેટલી વાર આપણે કેટલી વાર હે કયો મમ્મી શરમ આવે પણ કોમેડી મારા કરતા વધારે મારા મમ્મી કરે છે. અને ડીમાર્ટ માં તારે જાને ભાઈ અહીંથી તારે કઈ મિત્ર દર્શક મિત્રોને કઈ કહેવાનું છે? ના કાઈ નહીં કહેવાનું મારે. તો કેવું હોય તો કહી દે. હે બધાય અમારા એકલા જ કામ કરે છે. જો હાવ જ એ એકલો પણ એકડો જો નોકરી પર જાય. આમાં ટિફિન ને બધું ભરી લીધું હે. કામ કરતા હાલ આવે છે કે શું છે? મિત્રો આપણે લખાઈ દઈએ નીલ ચાવડા. મારી ગાડી છે આને દઈ દઉં હું. ભલે મેં કીધું જાય આનાથી વધારે કાંઈ ન હોય. જઈ ગયા અને આને જો ભણવાને જ જવું તારે. આપણે કાઈ ભણવાની સર છે નહીં, માસ્તરને સળવે છે ભણાવ. ભણવાને જ જવું કચરા ડોલ એવું કાંઈ નહીં ભાઈ. રહેતા હોય તો રહેતા હોય, એમાં કાંઈ થોડું હાલે. આમ કચરો બારોબાર તો નથી ફેંકતા ને કે તો વસ્તુ બરોબર. જો આપણી બસંતી આ જૂની અને 10 વર્ષ થઈ ગયા ગાડીને. એ જીવનો ગ્રાહક છો, ભેગો ને ભેગો ઉભો છો જ્યાં હોય ને. મારા કલે જાવ જોરથી કે મારા કલે જાવ. આયા હમું જો આપણા વૈશાલી બેન આવી ગયા છે. જો એનું શસ્ત્ર અસ્ત્ર લઈને હવે મેળી ઉપર હુકાવા જાય કપડા. જોઈ લ્યો કે આ લાવે વૈશાલી કામ કરતા. એ મેચિંગ કર્યું વૈશાલી ફૂઈને તે જો વૈશાલી ફૂઈને લાલ તારે લાલ સેમ્પિચ કરી દે જલ્દી, સેમ્પિચ કરી દે વિહાન. અત્યારે કોણ કોણ જાય? પપ્પા તમે આવો હોય, એક મમ્મી આવે છે, એક પથ્થો આવતો રહે. તું આવાસ જલ્દી તો જલ્દી આવતો રહે. ગામડે આવો હોય એટલે હાલો. એક હું આવું છું, પછી વિહાન આવે છે, મારા પપ્પા આવે છે અને મારા મમ્મી. ગાડી સ્ટાર્ટ કર. બાકી છોકરીઓ બધી ઘરે. કિંજલ, કોમલ, કાજલ અને શિલ્પા આ બધા ઘરે. વૈશાલી તારે આવું હે? આય હવે જો એ વજર ઉપર તરત ઉપાડતી જઈએ. મમ્મી હાલો ને, કલાક ન હોય મમ્મી આવી રીતે હોય યાર. શું હાલો હવે અમે હાલતા થઈ ગયા છીએ. અમે ગાડી બેસીને આપણા ગામડું તાવો છે ગામડે એટલે તાવો બતાવીશ ને એ બાને છે ને તમને મારું ગામડું બતાવી દઈશ. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. અને ભાઈ જો વિહાન અમે આટલા જ જણા જાય છીએ. મારી મમ્મી, મારા પપ્પા, વિહાન અને હું. વિહાન કેટલી વાર ગામડે આવ્યો? 2 વાગ્યાનો નહીં તારો બાપ. કેટલી વાર ગામડે આવ્યો એમ કઉ છું હું? 2 વાર આવ્યો. ચાલો મિત્રો હવે આપણે જવા દઈએ ગામડે અને પછી તમને ત્યાંનો વ્યૂ બતાવીશ. અત્યારે રસ્તામાં ધીમી ધીમી ગાડી હલાવું હું. લગભગ 30-32 કિલોમીટર થાય. બરોબર પપ્પા? કેટલા? 32 કિલોમીટર થાય છે. બરાબર. તો આની પહેલાના વ્લોગમાં કદાચ કોઈ ગામડાનો સીન જોયેલો છે ને જેને નથી જોયો એને આપણે પાછો બતાવી દઈએ આજે. બરોબર? રેડી? તો વાંધો નહીં. તમારા વ્લોગમાં રડોજાના વ્લોગમાં છે ને બધા એક જ શબ્દ બોલતા હતા. મને કે તું ભાઈ માઇક ઉપર કે સ્ટેજ ઉપર ચડ્યો નહીં કે પણ એક ને ઘડીથી તો વાંધો નહીં
આ મેં કીધું ભાઈ પહેલી વાર જિંદગીમાં ચડ્યો હું તો હવે આવડતું ન હોય તો શું કરું, થોડુંક એડજસ્ટ કરી લેવાય. આગળ જતા કઈક હિંમત આવશે તો વધારે બોલીશ, પણ આપણને કઈ બોલતા આવડે નહીં એટલું બધું. હજી જો બ્લોગ હમણાંથી ચાલુ કર્યા ને એટલે બ્લોગ મને કઈ બોલતા આવડતું નથી. તો મેં કીધું હળે હળે ચાલુ રાખી, આ કઈક આવડી જાય બરાબર ને. હાર હું માનવાની હોય એમાં, તો વાંધો નહીં. ફાઇનલી મિત્રો આપણું ગામડું આવી ગયું હે, જોઈ લ્યો. પણ સાચું કહું ને તો ગામડા જેવી મજા ન આવે. જો આવો ભરેલું આખે આખો ખટારો. હા ગામડામાં એવું જોઈ લ્યો. ગામની પાદર હે અમારે, અને આ ગ્રામ પંચાયત હે. અહીંયા હે ને હું રમતો નાનકડો હતો ને ત્યાં મંદિર છે ને હનુમાન દાદાનું, ત્યાં હું રમવા આવતો. અને શેરીઓ જો કેવડી હે. આમાં આપણે જવાનું. ફાઇનલી મિત્રો ઉતરી ગયા છે, પતો હોઈ ગયો છે, જોઈ લો મિત્રો બેઠા બધા. જો ઓલો હોઈ ગયો છે. ગામડામાં તો આવવું હોય જો અમારે આવડી જમકડી છે લોક મોટો બધો. અમારા ગામની શેરીઓ. આમાં આપણું ઘર આવી જાય, તમને આપણું ઘર બતાવું. અમારા ગામની શેરીઓ હે. કેટલું મજબૂત છે જો પેલાનું. અત્યારે તો બાંધકામમાં તો પડી જાય. અને અમારા જો કમલભાઈ અમારો સ્ટાર હે અંદર રહી ગયો. બાકી જો અમારા મોટા ભાઈ ઉતા યાર. આ હતું અમારા મોટા પપ્પાનું ઘર, જોઈ લ્યો. એ લોકો બધા અત્યારે સિટીમાં રહીએ રાજકોટમાં. અને હવે આવશે આપણું ઘર. અને અમારું મઢ છે ને, જો કદાચ અહીંથી તમને દેખાય તો સામે દેખાય એ અમારું મઢ છે. અને હા હવે આપણું ઘર આવશે, જોઈ લ્યો. બાકી લાગે ને આપણું ઘર સામે જેવી. આ બધા ભાઈઓ ના જોઈએ, ગામડામાં તો એવું જોઈએ. આ મારા ભાઈ છે, મોટા ભાઈ. કે પંકજભાઈ મજામાં? હા તો વાંધો નહીં. હાલો મોટે આવું. જો અમારા બાપુનું ઘર અને આ અમારું. આને તમે ઓળખો જ છો બધા કશી. આ મારે એક ને એક ફૂઈ જ છે જ્યાં એમાં રહીએ. એના સિટીમાં ખાવે નહીં એટલે આર મોટીમાં આર મોટીમાં. હા અમારા ગઈઢા દાડી. હવે જાવું છે. આ અમારા ભાભી. અને આ જો હુઈ ગયો આવીને. હા તો લીધો જ ને મોટીમાં પગે લગ. હા જો મારા મમ્મી જા આપે બધા એમને. આ મારા મોટા બેન જો તાવામાં બધા આવ્યા છે. આ બધું આપણું છે. હરિયું આ આખું મકાન આપણી જગ્યા છે. અહીંયા અમારા ભાઈઓનું છે. એ અત્યારે રાજકોટ રહીએ. મજા આવે બાકી ગામડામાં. એ કઈ તો નો હગામાં જ છું. હગામાં એટલે અહીં રહું. અહીંથી લઈને હજી પાછળ છે. અહીં જવાય એમ નથી અત્યારે. ઉપર તમને મેડીમાં ચડીને ગામડાનો વ્યૂ બતાવી દો. અમારા ઉપર ચડાય એમ ને ભાઈ. બીક લાગે ગરોડિયું છે જો નો જાય ભાઈ. દેખાણી નથી ખોલો દરવાજો, રહેવા દો પછી બતાવી દઈશ, અત્યારે નહીં. હાલો હવે આપણે જવું મઢે. તાવો છે, તાવાનું કામ પતાવી લઈએ હવે બરાબર. અમારો મઢ તમને બતાવી દઉં બહારથી. જાઓ અમારા ભાઈ માટે તાવો હતો, જેમને તબિયત બરાબર નથી ને એની માટે. હવે સારું થઈ ગયું છે. અમારા અશોકભાઈ મોટા ભાઈ અમારા, એ અમારા મોટા ભાઈ હતા જેની તબિયત બરાબર નથી ને એની માટે. અને આમાં જો બચ્ચા પલટી અમારા મોટા ભાઈનો છોકરો. આમ કરવાથી વ્લોગ નહીં હાલે. તું શું કહેતો હતો બોલ મને? શું કહેતો હતો? વિડીયો તું મારો વિડીયો જોશ ને તો આ વિડીયોમાં તું આવીશ. હવે તારું નામ કહી દે બધાને પેલા. શિવાંશ. કેટલામું ભણસ તું? હે સિનિયર કેજીમાં હો જી. હાલો આપણે મઢે હાલો. તડકાનો બહાર નો રખડે હો. જોજે નીચે ધ્યાન રાખજે પડતો ને. તો મિત્રો એ અમારા ભાઈના છોકરા છે, મોટા ભાઈના છોકરા. અને જો ગામડાની શેરીઓ તમે જો જૂના મકાન નરિયાવાળા. આખો દી ફોનમાં પડ્યો હો. આ અમારો મઠ, આ મારા દાદા.
અમારો મઠ. આ બધા ભાઈઓનું મકાન અમારે બાજુ બાજુ ગામડામાં તો એવું જ હોય નહીં. ના, અમારો મઠ છે આખું મોટે. અને તાવો જો આવી રીતના અમારા દાદા તાવો કરે છે. એક નંબર બનાવજો. હા, કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો. જોયા જઈશે આવા દાદા લોકમાં તાની પેલા. હા બેટા, પાકીટ ને પૈસા પૈસા નહીં. અમારા મોટા પપ્પા અમારા બાપુ આવી જાય લોકમાં ઉપાધિ ની બાપુ ની. અમારો મઠ છે ચામુંડા માતાજીનું. હા બેટા, અમારે મહાકાળીમાનો મઠ છે. આપણા માટે તાવો ચડી ગયો. હવે મહાકાળીમાના માટે જાવ ચડાવશો આપણે. કેવી ગરમી કેવી થઈ? બહુ ગરમી લાગે. ગરમી કેવી છે પંકજભાઈ? ગરમી તો ફૂલ હે મારા ભાઈ. ગામડું હોય કે થોડું સિટી હે. આપણા લાલભાઈ આવી ગયા. ગામડાની શેરીઓ એટલે ગલીઓ એટલે મજા આવે. શાંત વાતાવરણ હોય, કોઈ ઉપાધિ જ નહીં, કાંઈ જાતની. જોઈ લે. તો મિત્રો આપણે તાવો ચડાવી દીધો છે. હવે અમારા દાદાનું ત્યાં બાકી છે, ત્યાં ચડાવી લે પછી આપણે નવરા થઈ જાવ. અમારા ભાઈની જરીક તબિયત બરાબર નહોતી ને, મોટા ભાઈની જર્મનીમાં નાની એવી પ્રોબ્લેમ થઈ ગઈ, અટેક જેવું આવી ગયું. તો હવે એને સારું હોય એના માટે સ્પેશિયલ આપણે તાવો માંગ્યો તો અને થઈ ગયું છે કામ. રેડી બધા થઈ ગયા નવરા? અમદાવાદના મંજુબી. હા તો હવે તમે આ વ્લોગમાં જોઈજો, તમે ઘરે જઈને તમે આજો આજો આજો. તારું નામ શું છે? કેટલા હું ભણે? હા ઘરના બધાને ખાવા જ બનવું હોય. કેટલા ભણસ તું? ઇંગ્લિશમાં બોલ, ઇન્ટ્રોડક્શન દે તારું ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન દે. લ્યો, તને આવડે ઇંગ્લિશ? શું વોટ ઇઝ યોર નેમ? એક જ આવડે? બોલ આ ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન દે. હાલ તારું નામ શું છે? ઇંગ્લિશ. કમલ ને કાનો લગાડી દીધા આપણે. તારે વ્લોગમાં આવું. તું ક્યાં રહેશ? ઝારિયામાં જ રહેશ ને? કેટલા ભણસ? પાંચમું ભણે. તું ક્યાં રહેશ? આવડતું જ નથી કાંઈ. આવડતું જ નથી કાંઈ. એ ઢીંગુ આજો અમાર ઢીંગુ. આ મારા ભાભી છે. મારા ભાભી છે. આ મારા મોટા ભાભી છે. અમારા ભાભી ઇન્ટ્રોડક્શન દે. ભાભી તમારું નામ બોલો તો. લે ઓ શરમ લાગે. શું આય આય કરે? ભણેલા હે પણ આવડું જ નહીં કાંઈ. અમને ક્યાં આવડે? 10 ફેલું ખબર તો હે તમને. આ મારા બે ભાભી. આ એમનું ઘર જો, એ લોકો રાજકોટમાં રહી છે એટલે અમારું જ ઘર હે. કેવું હોય જો પેલા મકાન કેવા હોય. આપણે જવાનું આપણે દાદા ને ત્યાં તાવ ચડાવવા ને કમલ. આપણી જમકુડીને કરી દઈ ત્યાં. હે એમ ને જા, અમારા મોટા ભાઈ ને ખબર હોય. અમારા મોટા ભાઈ છે અમારા દાદા નું અંદરની સાઈડ. દાદા ત્યાં પગે લાગવા આવ્યા છે દીકરા. એવું? હા. તમે કેમ કોકનો સીન ઉતાર લ્યો? ઘણું ઉતાર લ્યો. બધે ના ઉતાર લ્યો હો મોટા ભાઈ. સીવો ત્યાં કેમ જાસ તું? તને ના પાડી તોય. હાલો ભાઈ, બાયુ ને કે આંસુ બાસુ નાખી દીધો ફટોફટ. આંસુ નાખી લ્યો બેઠા હોય મેથી. પેલા ધૂપ તો કરો પછી આંસુ નાખો. હા તો તૈયારી કરે ને. જમવાનું ચાલુ થઈ ગયું હે. આપણે ચાપડી ઊંધી હોય ને? ચાપડી ઊંધી.
ભાવ ચોરાઈ ગયો છે હમણાં ઊંધિયું આવી જાય જો ઊંધિયું હાર્યું અમારા કમલભાઈ પીરસે એને શરમ બહુ કેમેરામાં સમજી ગયું આમ ગામમાં ભલે નામ બોલે એને તો જીવ ખાધો એ વિહાન હરકો બે જવા હાલો મિત્રો જોઈ લો આની નીચે ખાવાની બહુ મજા આવે ખાઈ પી નવરા થઈ ગયા ઈ અને તાવ બાવ પૂરો થઈ ગયો આપણે બરોબર ને બાપુ શું છે હવે કાઈ નહીં હવે આપણે વિડીયો ને એન્ડ આપી દઈએ એટલે મજા આવે ને જોવાની બીજું શું હવે લાવો 1 લાખ રૂપિયા માંગી છે 1 લાખ રૂપિયા વિડીયો વાળા આપતા હોય સારું ને તમે માંગો મારી ભાઈ 1 લાખ રૂપિયા લાખ રૂપિયા દે હવે આ લઈ ગયો મોટા બાપુ હોય અમારા હા લાખ રૂપિયા માંગે છે દેવો પડે ને ભાઈ બીડી પીવો સિગરેટ પીવો હા બીડી પીને બીડી પીવે લાખ રૂપિયા માંગે શું છે સિગરેટ ના નથી કાઈ નહીં હવે આ બધાને કહી દો કે વિડીયો લાઈક કરી નાખજો કહી દેજો જોરથી કયો વિડીયો લાઈક કરી નાખજો વિડિયો લાઈક કરીને હોપ જોરથી હા એમ વિડીયો લાઈક કરી નાખો ખાલી જોયા રાખો રાખો જોઈ રાખો આ લાઈક કરજો અને આ મિલ્યો કે લાખ રૂપિયા દેતો નથી બીડી પીવાય નહીં બીડી પીવાથી નુકસાન છે આને હું ના ના ચાલો મિત્રો હવે આપણે વ્લોગ ને એન્ડ આપી દઈએ જોઈ લો અમારો ગામડું વધી એકવાર એમને આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવીએ એ કોમેન્ટની અંદર કહી દેજો અને થેન્ક યુ સો મચ બધાને એકવાર લાઈકના બટન ઉપર ધબધબાટી બોલાવી દેજો અને સબસ્ક્રાઇબ જે લોકોએ નથી કર્યું એ નવા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને જેથી કરીને હું ડેઈલી વ્લોગ મૂકી શકું